गाइस पटू करे ले શું કર પડું કુલર બનાવ કુલિંગ જો ગાઈ દરવાજા આજ તો ઘર આગળ છે ને અમારે પોણી છોટાય છે જો ગાઈસ છે ને કશું ના કરો તો કોઈ ના ઉનાળામાં આટલું કરજો બીજું તો કોઈ કેવું નહીં જો ગાઈસ અમારે છે ને સાર ખૂટી છે એક માણસ જો લેબડા પર ચડી ગયું હારી લેબડો પાડવા ચડી ગયા ઉતારું ઉતારું બહુ ઉતારું લે હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો તો ગાઈઝ આપણા નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ અને ગાઈઝ હાલ તો લગ્નની સિઝન ફૂલ ચાલે છે એટલે કાલ તો આપણે જતા મારા બુનને તેડવા કુટુંબ બે જણો ફાઇનલી પછી પહોંચે આવીને ગાઈઝ જો બ્લોગ તો શૂટ કરવાનો મેળ નહીં આવતો કારણ કે 2-3 જગ્યાએ જવાનું થયું હતું એટલા માટે તો આપણે જ્યાં હતા લગ્નમાં હોજે પછી રાતે લગભગ 10-11 વાગે આવ્યા હતા અને અત્યારે જો મસ્ત ચાય બા પી લીધી છે અને અત્યારે જો આ બાજુ વાલજી ગુડ મોર્નિંગ શું કર્યું કયો ચા પીધો જો ગાય તો બેઠા અને તો બસ જો ને જ કઈ જો આ ફોન ચાલુ છે જો સન જો અમારા બુન ના બાજુ મનીષા બુન બોલો મનીષા બેન ગુડ મોર્નિંગ શું હાલે છે બોલો કપડો વાળી મૂકો છે બરોબર જો આ બાજુ અમારા નરેશભાઈ આવું ને જો આ બાજુ અને અત્યારે વાગ્યા છે 8:15 અને ગુડ્ડુ ચો જઈ ભાઈ ગુડ્ડુ હાય રે ગુડ્ડુ શું કરે ગુડ્ડુ લાઈક કરો હાય કહી દો એટલે ત્રીજો રીંગ ના પી ગયો તો ગાય જો ગુડ્ડુ તો અત્યારે રમી જઈશ પટુ અત્યારે જઈશ ખેતરમાં થોડું કંકાસ ઠંડા ચારને એવું લેવાનું હોય તો લઈ લેવું પડે ગુડ્ડુ શિકાર શું કરે ચલો પછી પટુ આવે એટલે તમને મળાવી તો ગાય જો આ બાજુ પટુ આવી જઈશ પટુ ગુડ મોર્નિંગ શું કરતો હતો લેફું થઈ જાય ને એટલે ગરમી અત્યારે હોય જ છે આટલું વહેલી ગરમી સારું કર્યું પાણી તો પી દઈએ ને ઠંડુ આવી ભરેલું જ પડી છે તાણ પછી આ ઠંડુ જ છે ના જાતે પી લેવાનું આજે ગાઈઝ છે હું વહેલા જોતો જો દૂધી લાવ્યો છું તો દૂધી બનાવવાની છે ના હોય ના આવો જેને ઓલરેડી હોય તો કોઈ લેવાની જરૂર નહીં હા પછી તારે બુદ્ધિ આવી તો દૂધી ખાધાણ ચલો ગાઈઝ એવું બોલે નાસ્તો મારે નાસ્તો તો કરવાનો જ છે ચવાણું જો ગાઈઝ પૂછી થઈ હતી ને અરે અમારે કાલે શું કર્યું ગાઈઝ ખબર તમને મને પૂછવાનું નહીં અને કાલે ચાન ગોઠિયા ખાધા પછી રહી જતું કરી દીધું પાછી હોજના પૂને હા શાકનો રોટલો કાલે હોજે નથી મંડી તું શું ખાધું કોક ખાધું હા એ હવારની વાત કરું જો મરચાં રોટલા તાણ હતા મરચોન ગોઠિયા બરોબર જો સન હજી પૂછે છે ચિત્તર માણસ ચારે તારે ખાવાના ખાઈ નાખીએ કે ખાઈ નાખીએ ચાલો ગાઈસ થોડો નાસ્તો કરીએ શું કર્યું એ મોતાને બધો ધડમધડા કર્યો ને જો ગાઈસ છે ને કશું ના કરો તો કોઈ ના ઉનાળામાં આટલું કરજો બીજું તો કોઈ કેવું નહીં જો અમારે તો ચક્કર લેજો પોણી વેડીએ ને તો બસ કાયમ મેળવું પડે જો ગાઈસ અમારે તો બધા ક્રિકેટરો આવી ગયા મેદાનમાં તો નરેશભાઈને રમું છું 11 વાગ્યા છે અને તો જમવાનું તો આપવું જો 11 વાગે સો ગાઈસ રોટલી એન્ડ દૂધીનું ચણા દાળ આપણે તો ગરમી લાગી છે ગુડ્ડુ તમારે ફરાર થઈ ગઈ ચલો ધીરે ગુડ્ડુ ચો જઈ
છોકરા હાથ તો મમ્મી નાખવાની આવે ચા એના હોય વેટ તો સાત ચલાવવાનું ચાલુ છે ના ભાઈ છોકરો એવો છે ને તે પપ્પા પાડે ને મમ્મી પાડે લઈ રહ્યો વિચિત્રમાં બસ હેડો હા ચલો જમવા ગાઈસ ફાઇનલી જો આ બાજુ કમાણ આવી જાય અમારે ગુડ્ડુ અત્યારે રહ્યો ને પાછી તો ખમણ લઈ આવે ના પણ એ હોય એટલે બૂમ પાડી દે ખાવાનો ટાઈમ જબર મેળ આવી ગયો તમારે શાક ખાતા ખાતા જમવા બેઠા હતા ખમણ આવી ગયું રમણ ખમણ પડી ગયું વિસનગર પ્રકાશનું ખમણ રમણનું ખમણ એનું નામ રમણ છે આપણે મારી વિડીયો બનાવ્યો તો ગાઈસ શું છે કોમેન્ટ કરી નાખજો મસ્ત લાગે આવું કેવું હા આમાં કુટુંબ આવે એટલે બધાને લાગે ભાઈ હાલજી નાલી ખાઈએ રે ચાલો ખાઈ રહ્યો લે મને તો કોઈ ગૌરવ જ નહીં તમે આખા આખા પીસ કરો તો ખવડાવ મસ્ત એક નંબર જો અત્યારે આપણે જો જવા નહીં પણ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ મારી ગુડ્ડુ પણ નહીં ધોઈને રેડી થઈ ગઈ છે શું કેવું જો લાઇટ વાળી લાઇટ ચાલુ કરજો બેટા બેટા લાઇટ વાળો લુગડો ચાલુ કર હા એ લાઇટ ચાલુ કરી જો લાઇટ અરે હું લાવી લે જો ગાઈસ ઠંડુ પછી ઠંડુ લઈને આવી છે ગુડ્ડુ લાઇટ વાળા લુગડો એને મમ્મા લાવ્યા હતા પાછા દિવસે પહેર્યો આ મોણો એટલો શરમ વગરનું મને હલતું જ ગઈ ત્યારે એ જ ખૂબ હવે થઈ ગયો ઠંડુ આપણે નહીં થયું નહીં પીવું ઠંડુ ખાલી કે ના નહીં પીવો માં ખાલી ના ખાલી કરી દે ના નહીં પીવો પીવું જ નહીં પી જવું લેડો ચા પીવા ના ના તો હવે મેલે છે પણ કહું પીવામાં કપ લેતા આવજો હા તો હું બેસી ગયો છું ચા પીવા પણ મારે કપ આવ્યો નહીં તમારે રકબ આવી જઈએ આવી રહી ને તમારે રકબી તો કપ આવી ગયો ઓહો લાવો ખાવાનું હોય તો ચલો ગાઈસ પણ આજ તો કોઈ ગરમી છે ને ખતરનાક ના જબરદસ્ત ગરમી છે ગાઈસ સો અત્યારે ચા પીવાનો હાલ બેહાલ થઈ ગયા ગરમીના હજી 5મો મહિનો ખદા છે ને ખતરનાક કોઈ માપ જ નહીં આજ તો શીખે કેટલી ગરમી છે પુષ્કળ ગરમીમાં ચા પીવો છે એના વગર તો ના ચાલો કેવું ચા તો પીવો જ પડો હો રાતના વાળા ને જો પાણી ભરવાનું ચાલુ છે ફ્રીજમાં બાટલા મુકાયા ટાટા એ ગુડી ચાટું અરે રોજ બરફ ખાય ને બધું ઢોળો છે ચેવું બગાડો ઓઢનું બોઢનું મળે ઓઢનામાં બધું ઢોળો છે લે એ બીજી ચાટી આવી યાર હા ટેવડ શું લઈને આવ્યો લે અલા રોજ બધા પાર્ટીઓ કરું છું અમારે વાયકલ તો યાર એ શું યાર શું કહેવાય ચોકોબાર તો ના કહેવાય ને કેન્ડી છે રે હા ના અરે ગુલ્ફી અને તું ખોય ને એ ગુલ્ફી બરફ લાવી હતી અને ઓન માટે 5 રૂપિયા મેગી લાયા તો કિલ્લા મમ્મી તમારા માટે પણ તમારા માટે પણ પેલા લુગડા બગડે છે તમારા માટે ધોવા માટે તમારા માટે લુગડા ધોવા માટે પેલે બગાડે છે તૈયાર રહો બસ સોટા ભય પડશે બુઢા તો જતું જ નહીં એ મતલબ ગઈ દીધું મેં કીધું સોટા પડે પડે કીધું પણ આથી પાળો છે ગાઈસ પટવું કરે લે શું કરે પટવું કુલર બનાવ કુલિંગ જો ગાઈ દરવાજા આજ તો ઘર આગળ છે ને અમારે પોણી છોટાય છે સારું સારું હેડો સારું સારું જો ગાઈસ ગરમીથી બચવા માટેનો જુગાડ આ રીતે પોણી છોટી કાઢવાનું ધરતીમાં ઠારી દેવાનો એટલે છે ને ઠંડી હવા હાલે હા આપણને ઠંડો કરે જો જો આ બાજુ બધો કુટીને બધું બેઠો નતું બને આ બાજુ પપ્પા શું કરવું કર્યું બસ 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 હાઉ અહીંયા ગરમ લાઈ થયું જો વરાડો આવતી સન હા ધુવાળા નીકળી ગયો એન્જિન ચેલું ગરમ થયું ગરમીનું લાલ સોળ થઈ ગયું
ફૂલ ગરમી થઈ ગઈ. તે બતો આ બાઈકની હતી તો તારા તો લઈ ગયો ને એ બાઈક પર ઓળખ્યું નતું એવું ત્યાં બરાબર પેપર ચલો વર્જે છે તે હમણાં ચો જોયું છે મેર જ નહીં આવ્યા ઓલા જે બાઈક કોનું નતું પણ નકરું પેપર આપણું બાઈક હતું. હેડો એ બોને ધોવાઈ ગયું ને ઠંડુ થઈ ગયું. સર્વિસવાળા આવ્યા છે બાઈક સર્વિસવાળા પૈસા લાવ કેટલા 30 રૂપિયા ધોવાલે. આ તો પણ ઈકણ આંટા એટલે મનારો મારતો વધારે હા તો ધોઈ કાઢો મસ્ત ધોઈ કાઢો. આંટાવાન ચો પાછલા પત્તા લખી દો ચાલશે. જેમ ચોગા પાછલા પર તો લખાઈને આવવાનું હોય નું નોમું ચાલે એવડા બરાબર છે મારે તો ગાઈઝ ફાઇનલી જો અત્યારે એમાં ટેલર બેસી ગયા છે પટુ ટેલર્સ. તારું છે બેટું કોક થયું ને કારણ કોક બન્યું ને શું કરે છે પટુ કે હું લાઉડ કટિંગ કરું છું. જો ગાઈઝ પટેલ બ્લાઉઝ કટિંગ કરવા લઈ ગયું છે ઘરમાં ગોઠવી દીધા છે પ્રિન્સેસના દોનો બાજુ પ્રિન્સેસ જો બીજું કોઈ બસ બીજું કંઈ નહીં. ઇસ્ત્રી કાઢીને બોડી મળી ગયો શું કારણથી ઇસ્ત્રી કાઢી સ્ત્રી મારી કિસને ઇસ્ત્રી મારે બચ્ચા પાર્ટી જાતે લુગડો કાઢ્યો છે અત્યારે હવારે કે લગનમાં નથી હવારે કે લાઇટ વાળો પહેરાવો દે લાઇટ વાળો લાઇટ તો ચાલુ થાય એ કરી આ ચાલે તો સરા જે ભાઈ જા ને રોહ હા વિડિયો જોવા તરત રોહે. જીવન એકમાં દિવસ મોમો લાયા છે તે વખો થઈ જાય છે ખબર. ચલો બ્લાઉઝ કટિંગ થઈ ગયા ભાઈ બ્લાઉઝ બનાવશ પટો તમે કટિંગ કરી આલતા તો મને સીધો ફાન હું કટિંગ કરતો તે કટિંગ કરી આલતા તો હા. નવરા બેહવાના છો કે માણસ શું કે એ બેટા બાપી મારો છોકરો બધું ભેગું થઈ ગયું. ચલો ગાઈઝ બ્લાઉઝ કટિંગ થયા ભાઈ ચાય બાય પીને તરત બેસી ગયો છે મોસો મારે આરે કનું હો એ નહીં આરે કનું હો મોનીફાઈનું છે. ચલો ગાઈઝ કટિંગ થાય જો ગાઈઝ અમારે છે ને સાર ખૂટી છે તે એક માણસ જો લેબડા પર ચડી ગયું હાય રહ્યું હોય લેબડો પાડવા ચડી ગયો છે. અમે મજા તમે મજા અમે નેચર છીએ ત્યાં ઉપર હો. જો ગાઈઝ લેબડો પાડવા ચડીએ કૂણો લેબડો પાડે. સાર ખૂટી છે કે બદલાવો છો ખાલી ખોરાક બદલ્યો ભેંસનો ખોરાક બદલ્યો ટ્રાય કરો એમ કડવાશ જો ગાય તું લેબડું પડે છે છોટું લેબડું પાડે ઉતારું બહુ ઉતારું લે અમે એટલા લેબડો પાણીને ઉતરી જઈને વળી તને ચડાય લેબડો પર હા ગાય ચડીએ મને તો નહીં ચડાતું ભાઈ ગાય છે ને આપણે તો ભારે થઈ ગયા છે ને તાનનું એક દિવસ ખાલી દાંતણ પાડો ચડે તો ગુંટી પડી ના પડે પહેલાં ખબર તાનના આપણે ચડતા નહીં આપણે તો પાડી આમ પડું તો ના સાડી વગર ને એટલે સીડીમાં લઈને ચડી તો જાય. આ તો ગાય જો ભેંસનો ખોરાક બદલ્યો છે બ્લાઉઝનું કોમ પટી ગયું છે પડી મેલ્યું પડી મૂકી એવું છે એમ થોડું જ કરવાનું એમ હાલે રે હાજર નથી એવું છે મેકિન જતો ઇમરજન્સી નહીં ને ના બસ તાણો હતો નહીં બ્લાઉઝ વાળો ધણી ના મેકિન જતો રહ્યો ખાશે લે આપણું કૂણું શું લાગે તને ખાઈને કોને મેં ખેત ખાલી બદલી તો જોઉં સારું રોજ તો કાસનો પોથો નથી લાવું આ તો ગાઈસ ખોરાક બદલ્યો છે ભેંસનો તાર. રોજ તો આપણે કાસનો પોથો શોટ લાવીએ આપણે રોજ દાળ ભાત ખાઈએ મોહનથાળ ખાઈએ પછી રસ ખાઈએ ને એવું ના કોઈ ક્યાં જમવાનું જાય દાળ ભાત પૂરી સાથે છાશ હોય અને પીણું રસ હોય કે વકાણું છે કે છાશ છે ના પીણું એવું થયું આજે જોઈએ તાર ભેંસ ખાય છે કે લઈએ એ તો ખબર પડશે છાશમાં રસમાં કેટલો ફરક પડે હા હેડો પટ્ટી છે ડીશ બદલી કાઢે છે હા બરોબર છે અમે બહુ ચાલો એ કારણ વહી કરવાનું છે કે છાશ ખાય એ ઠંડુ પાડીને વધારે ખવાય એક જ કામ અમે બહુ કરવાનું છે ભાઈ અંધારું થઈ ગયું ગાય અત્યારે અને વાગ્યા છે 7:15 ચોકણ આવ્યો હતા શું હતું કૂતરું શું કે છે અરકાઈ કૂતરું ચોકણ આવ્યું કાળ્યું તો અડકાયું ના થાય અત્યારે કાળો કૂતરો અળકાઈ થઈને આવ્યો એવું કે એનું કને કીધું એને કોઈ દુક્કા કાંઈ રમવા જો કા કૂતરો બરાબર ભહે પેલો કુલડી મોસામ એટલે અડકાયું થઈ ગયું અળકાઈ થઈ ગયું. જો ગાઈસ પ્યાજ બને છે ગુડ્ડુનું કોમ આ જવું છે બધું અને મરચો જો આજે કટિંગ કરે હા બેટા હા ના હો જો અમન મનીષા આજ તો ઘાસ દાળે રોટલા કરવાના છે ઘરના મારા એક અઠવાડિયા જેવું ના થયું એટલે અમારા ઘરના તમારા ઘરના નહીં
એવું નથી આમ તો આમ એવું ના મારું તમારું તા બસ ગુડ્ડુ ક્યાં તો મારું છે ગુડ્ડુ આ ઘર કાનું છે બેટા આ ઘર કાનું આ મારું આ મારું તે લડશો તો ફાઈ ભત્રીજી લડશો આ મારું તમારું હોય નહીં તમારું ઈએ નહીં મારું હોય નહીં મારું ઈએ નહીં ચાલ એકલું જ દે આપણું બરાબર છે અહીં લે બસ હાર્યું જો ગાય જો તો મસ્તી ચાલુ હો અને ગાય જો અત્યારે વાગ્યા છે કેટલા ખબર 7:30 થયા છે અને આપણે જઈએ ધાબા ઉપર કારણ કે ગાય છે ને ગરમી છે ને આખા દિવસની એટલી ફૂલ ગરમી હતી અને હવે થોડું વાતાવરણ અત્યારે હજુ ઠંડુ થાય જો આપણે ખાટલા બાટલા જો પંખો બધું રેડી છે આપણે રાતે હોય ઊંઘી છે બરાબર તો જો અત્યારે ખાસા વાગી ગયા સુરત દાદા આત્મી ગયા પછી અમારા મંદિર જો લાઇટ બાઇટ ચાલુ થઈ ગઈ ચલો ગાઈસ તો આરામ કરીએ થોડી વાર આજે તો જઈએ પછી નેચે ગાઈસ હજી જમવાનું બને પછી ત્યાં સુધી આરામ કરીએ તો ગાઈસ ફાઇનલી જો આ બસ તો પટુની આવી ગયો છે ધાબા ઉપર જો કે માં બેટીયા જાણે ગરમી ઊંઘી રહ્યો છે આ ગાઈસ છે ને અરે મારા વગર તો જો આટલે ખાલી પંખોય ચાલુ નહીં કરી શકતો બોલો બધું અમારે કરી આલવાનું હોય ઊંઘી જઈશ બધું જો ગાઈસ ખાટલા બાટલા પોતરી ગયા છે હજી પંખો ચાલુ કરવાનો છે આ તો ગાઈસ છે ને આપણે વહેલા ચાલી દીધું ના પડું ગાઈસ આજ તો વહેલા ખાધું હતું જો આઈને તો ઊંઘી ગયો બધા તે ચાલો ગાઈસ આજ તો પંખો ચાલુ કરીએ અમે ચલો ફટોફટ આપણે મરી જાઓ ને ગુડ નાઇટ જય માતાજી ચલો ગાઈસ તો બધાને ગુડ નાઇટ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા બરોબર કરી નાખ્યું